નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણને ખબર છે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને એની પૂર્વ સંધ્યાએ આજે સ્પાર્ક ટુડે એક સરસ મજાના સાયન્ટિસ્ટોને અને પર્યાવરણવિદ એવા વ્યક્તિઓને આપણા સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે. દર્શક મિત્રો, પર્યાવરણ એ આજનો સળગતો પ્રશ્ન છે. પર્યાવરણના કારણે જે પ્રમાણે વિશ્વ આખાની અંદર હાહાકાર મચી ગયો છે, માનવ સર્જિત હવે આ સમસ્યા બની ગઈ છે. વડોદરામાં પૂરની સમસ્યા હોય કે વિશ્વ આખાની અંદર ગરમી હોય, અત્યારે ગરમીનો જે આપણે પ્રકોપ ઝીલી રહ્યા છે, આ બધાના મૂળમાં પર્યાવરણના સિદ્ધાંતોને આપણે કચડી નાખ્યા છે. અને એટલે જ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પર્યાવરણ માટે લાગેલા છે. વિશ્વમાં જ્યાં પણ જાય છે ત્યાં ક્લાઇમેટ ચેન્જની વાત કરે છે. અને એમને તો એક મંત્ર પણ આપી દીધો, એક પેડ માં કે નામ. અને દરેક વ્યક્તિ પહેલાં દર્શક મિત્રો, આજે જે આપણે ચર્ચા કરવાના છે આ વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં, એ ચર્ચા માટે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ફેકલ્ટી ઓફ સાયન્સ, જે એન્વાયરમેન્ટલ સાયન્સ છે, એમના પ્રાચી વ્યાસને આપણે બોલાવ્યા છે. મારી જમણી બાજુ પહેલાં બેઠા છે. પ્રાચી વ્યાસ પોતે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સાયન્સ અને એન્વાયરમેન્ટલ સાયન્સ જે છે એ વિભાગની અંદર પોતે પ્રાધ્યાપક છે, ભણાવે છે. એમની બાજુમાં જે બેઠા છે એ ડૉક્ટર ચિન્મયભાઈ ડોંગરે, પોતે સાયન્ટિસ્ટ છે. વિશ્વમાં ઘણી બધી જગ્યાએ ગયા છે. હમણાં જર્મનીની અંદર પણ તેઓ એક એન્વાયરમેન્ટને રિલેટેડ રિસર્ચમાં બહુ જ જૂજ લોકોને આમંત્રણ આપ્યું હતું. એમાંથી ચિન્મયભાઈ ડોંગરે પણ એની અંદર ઉપસ્થિત રહ્યા હતા. આ બંને મહાનુભાવોને લાવી આપવામાં, સ્ટુડિયો સુધી લાવવામાં ફેકલ્ટી ઓફ સાયન્સના જે ડીન છે વિપુલભાઈ કલમકર, એમનો પણ મોટો, કેમ કે મારા મિત્ર છે, મેં કીધું કે ભાઈ આવું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે અમારે એન્વાયરમેન્ટને રિલેટેડ ટેકનિકલ નોલેજ જેની પાસે હોય એવા લોકોને અમારે દર્શકને રૂબરૂ કરાવવા છે. એટલે એમને આ બે સાયન્ટિસ્ટો આપણને આપ્યા છે. આપણા ત્રીજા જે આજના ટોક શોમાં જે જોડાયા છે, ડૉક્ટર રાજુભાઈ ઠક્કર, પોતે વોકમેન ઓફ ઇન્ડિયાના નામથી જાણીતા છે. વહો વિશ્વામિત્રી અભિયાન જે છે અમારા પાવાગઢની અંદર, હમણાં જ યાદ કરતા હતા આચાર્ય જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજા, એમની આંગળી પકડીને એ સાથે લઈને જતા અને વિશ્વામિત્રીના નદીની અંદર, પટની અંદર કે ક્યાં કયા પ્રકારના કામ કરવાની જરૂર છે. દર્શક મિત્રો, આપને જણાવી દઉં, હું પોતે પણ જૈન છું, પણ જૈનો પર્યાવરણમાં કેટલું મોટું યોગદાન આપે છે. જૈનો પાણીનો બહુ લિમિટેડ ઉપયોગ કરે. સવારે નવકારસી ન આવે ત્યાં સુધી મોઢામાં પાણી ન મૂકે. અને જૈનો ચોવિયાર સાંજે 6-7 વાગી જાય પછી પણ અન્ન જળનો ત્યાગ કરી દે. નાવા બેસે ત્યારે પણ કદાચ 2-4 લોટા પાણી, એટલે કે એક બાલડી, અડધી બાલડી, પોણી બાલડીથી વધારે પાણી પણ નહીં. જૈન સાધુ આ વિશ્વની અજાયબી છે. એટલા માટે કે જૈન સાધુ દીક્ષા લે પછી આખી જિંદગી નાહતા નથી. એ વૃક્ષો, દાખલા તરીકે ઘાસ હોય કે આવું હોય, એના પાંદડાને પણ તોડે નહીં, કેમ કે એની અંદર જીવ છે. જૈનો એટલે જીવ દયા અને જીવની જૈણા કરવી. અને આ કરીશું તો જ પ્રકૃતિનું સંવર્ધન થશે. આવું જૈન શાસ્ત્રની અંદર તો સદીઓ પુરાણા, વર્ષો પુરાણા આ સિદ્ધાંતો સ્થાપિત કરેલા છે. દર્શક મિત્રો, આપણે જે વાત કરીએ છીએ રાજુભાઈ ઠક્કર, એઓ પોતે વોકમેન ઓફ ઇન્ડિયાના નામથી જાણીતા છે. ઇન્દિરા ગાંધી ને બાકી ઘણા બધા લોકોએ એમને પોતે મોટિવેટ કરેલા છે, કેમ કે પગે ચાલીને આખું હિન્દુસ્તાન ફર્યા છે. રિટાયર્ડ એરફોર્સના ઓફિસર પણ છે. રાજુભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર ચિમનભાઈ અને પ્રાચીબેન, આપનું સ્પાર્ક સ્ટુડિયોમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સૌથી પહેલાં પ્રાચીબેન, તમારો તો આ વિષય છે એન્વાયરમેન્ટલ સાયન્સ. આજે એન્વાયરમેન્ટ જે બગડ્યું છે એની કેવી ઘાતક અસરો છે, એના વિશે જરાક મને કહો.
આપણે વાત કરીએ તો આપણે ઘણા બધા ચેન્જીસ આપણે જોઈ રહ્યા છે. જેમ કે આપણે ગરમીથી તો અત્યારે બહુ જ હેરાન થઈ ગયા છે. પછી આપણે જોઈએ તો વરસાદની પેટર્ન જે આપણી છે તે ખૂબ જ બદલાઈ રહી છે, અનિર્ધારિત થઈ રહી છે. બીજું આપણે જોઈએ તો પોલ્યુશન. આપણે દિલ્હીમાં કહીએ છીએ કે આપણે જોઈ શકીએ છીએ પોલ્યુશન, એટલું બધું પોલ્યુશન વધી રહ્યું છે. શેના કારણે? તો આપણે બધા ઇન્ડિવિજ્યુઅલી પણ વેહિકલ યુઝ કરતા થઈ ગયા છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી યુઝ કરી રહ્યા. તો આ બધા અત્યારે જે પ્રશ્નો છે એ બધા આપણે જ પોતે કરેલા છે. અત્યાર સુધી જે આપણે પોલ્યુશન કર્યું છે એના લીધે જ આ બધી વસ્તુઓ આપણે વેઠી રહ્યા છે. ડૉક્ટર ચિન્મયભાઈ, ચિન્મય ડોંગરે એ પોતે જીઓલોજિસ્ટ છે. હમણાં એમને યંગ જીઓલોજિસ્ટ ઇન્ટરનેશનલ ફોરમે એમને એવોર્ડ પણ આપ્યો છે. ચિન્મયભાઈ, અમારા દર્શક મિત્રોને બતાવો, આ જીઓલોજીની દ્રષ્ટિએ કેવી રીતે આ એન્વાયરમેન્ટ ગોઠવાય છે? સર્વપ્રથમ ધન્યવાદ મને અહીંયા આ જ્વલંત વિષય પર વાત કરવા માટે, બોલાવવા માટે. હવે જીઓલોજીની વિષય હું કહું તો એક એન્વાયરમેન્ટ જીઓલોજી નામનો એક અલગ સેપરેટ બ્રાન્ચ છે જીઓલોજીની અંદર, જેના 5 સિદ્ધાંતો છે. એમાંથી એક સિદ્ધાંત છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને સેકન્ડ આપણે કન્સેપ્ટ કહીએ ઓફ એન્વાયરમેન્ટ જીઓલોજી, દેટ ઇઝ ધી અર્થ ઇઝ ધી ઓનલી સુટેબલ હેબિટેટ વી હેવ એન્ડ ઇટ્સ રિસોર્સિસ આર વેરી લિમિટેડ. એટલે કે પૃથ્વી એ એક જ એવો ગ્રહ છે જે આપણા માટે રહેવા લાયક છે અને જેના સંસાધનો ખૂબ જ સીમિત પ્રમાણમાં અવેલેબલ છે. તમે આજકાલ જોતા હશો કે માર્સ મિશન, મૂન મિશન, જેની પાછળ આપણે બિલિયન્સ ઓફ ડોલર્સના પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, ત્યાં પણ તમે જુઓ તો વૈજ્ઞાનિકો સર્વપ્રથમ શું શોધી રહ્યા છે? પાણી શોધી રહ્યા છે. પાણી જે એક આપણા પૃથ્વીનું એક મહત્વનું સંસાધન છે. જળ એ જીવન છે. જળ એ જીવન છે. તો ત્યાં બી જો બરફના અંશ અથવા પાણીના અંશ મળે તો જ જીવન ત્યાં હોઈ શકે એવું સાયન્ટિસ્ટ દ્વારા માનવામાં આવે છે. ન્યૂઝપેપરમાં બહુ મોટું રાઈટ. સો તમે ઇતિહાસના પાના બી ફેરવો તો તેમાં બી તમને ખ્યાલ આવશે કે આપણે એક ભારતીય વૈજ્ઞાનિક ખગોળશાસ્ત્રી વરામિહિરે પણ પાણીને એક અમૃત તરીકે સંબોધ્યું છે. પછી તમે બધી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન લઈ લો, કાં તો પ્રાચીન જેટલી બી એન્શન્ટ સિવિલાઇઝેશન છે એ બધી દે ઓલ વર ફ્લરિશ્ડ અલોંગ ધી રિવર્સ ઓનલી. સો વોટર ઇઝ બેસિકલી અ વેરી ઇમ્પોર્ટન્ટ રિસોર્સ, મીન્સ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ રિસોર્સ ઓફ ધી અર્થ. સો એટલે બધા જ જે રિસોર્સિસ છે એને આપણે પ્રોપર રીતે કન્ઝર્વ કરવું, યુઝ કરવું એ એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે અને જીઓલોજીની દ્રષ્ટિએ બી ઇમ્પોર્ટન્ટ છે. ચિન્મયભાઈ, તમે જે વાત કરી એમાં હું એક પ્રશ્ન ફર્ધર પૂછી લઉં કે આ જે સમસ્યા એન્વાયરમેન્ટની ઊભી થઈ છે એમાં એવું ખરું કે આપણે ખનીજોને જમીનમાંથી બધું ખોદીને બહાર કાઢ્યું એના કારણે આ પરિસ્થિતિ સર્જાય એવું તમે માનો છો? હું માનું છું. હું તમને આને છે ને ગ્રાઉન્ડ વોટર એક્સટ્રેક્શનના માધ્યમથી સમજાવવા માંગીશ. આપણે આજકાલ ઘણું બધું પાણી વાપરી રહ્યા છે, ઉદ્યોગો માટે લઈ લો કે ફાર્મિંગ માટે લઈ લો, ખેતીવાડી માટે લઈ લો, કાં તો આપણા ઘરે પીવાવાળા પાણી માટે યુઝ કરવા માટે જઈએ તો વી આર વેરી મચ આપણે બહુ જ ડિપેન્ડન્ટ છે ગ્રાઉન્ડ વોટર ઉપર. હવે ગ્રાઉન્ડ વોટર જે છે એ આપણને નીચે સબસર્ફેસમાં રહેલા પથ્થરોમાં જે નાના નાના છિદ્ર હોય એમાંથી મળતું હોય છે, જેને અમે લોકો જીઓલોજીકલ ટર્મ્સમાં એક્વિફર કહેતા હોઈએ છીએ. એક્વિફર, રાઈટ, એક્વિફર કહેતા હોઈએ છીએ. હવે આપણે આમાં જે નાના નાના છિદ્રો છે, પાણી જે અંદર શોષાય છે, જે જમીનમાં જે પથ્થરો છે જેની અંદર પાણી રહેલું છે, જેની અંદર પાણીનો સંગ્રહ છે, એવા રોક ફોર્મેશનને આપણે એક્વિફર કહેતા હોઈએ છીએ, જે આપણને પાણી પૂરતા પ્રમાણમાં પૂરતું પાડતું હોય છે, ગ્રાઉન્ડ વોટર પૂરતું પાડતું હોય છે. હવે આ જો તમે એક્સેસિવલી તમે એક્સટ્રેક્ટ કરો તો એ જે છિદ્રોમાં રહેલું પાણી છે એ બહાર નીકળી જાય અને અંદર શું થઈ જાય? વોઇડ સ્પેસ રહી જાય. હવે આ જે પાણી અંદર છે એ એકચ્યુઅલી ખાલી પાણીનું કામ નથી કરતું, એ એક ઇન્ટરનલ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર પણ પ્રોવાઈડ કરે છે. શેને? તો જે જમીનની ઉપર રહેલી માટી છે, કાં તો જે ઉપર આપણા ફીચર્સ છે, બિલ્ડિંગ એવરીથિંગ, એ એક ઇન્ટરનલ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર પૂરું પાડી રહ્યું છે. જો હવે આપણે પાણી જ કાઢી લઈશું તો એ જે બધા છિદ્ર છે એમાં કંઈ જ નહીં રહે અને એ છિદ્ર કમ્પ્રેસ થઈ જશે.
હવે જો એ છિદ્ર કમ્પ્રેસ થઈ ગયા તો નેચરલી જે ઉપર બધી માટી છે કાં તો જે કાંઈ વજન છે એ બધું નીચે ઢળી જશે, જેને અમે લેન્ડ ભૂવો સબસિડ પડી ભૂવો પડી ભૂવો જાય, પડી લેન્ડ જાય. સબસિડન્સ સાદી જે ભાષામાં ભૂવો આપણે પડે. સાદી ભાષામાં કહીએ તો ભૂવો પડી જાય, તો જેને આપણે લેન્ડ સબસિડન્સ એવું કહેતા હોઈએ છીએ. તો આનો વડોદરામાં એક જે રોડ ઉપર પડે છે તે ના ના એ જુદું છે. એકચ્યુઅલી એ મે બી સમટાઈમ્સ આપણે જે Pipeline ડ્રેનેજ કે પાઇપલાઇન્સ drainage ફાટી એના હોય કારણે. એ જતી હોય એના લીધે થતું હોય. આનો એક એડવર્સ ઇફેક્ટ એવો હોઈ શકે કે બિલ્ડિંગના જે ફાઉન્ડેશન્સ છે એમાં ક્રેક જોઈ શકો તમે, એ એને અત્યંત રીતે એટલે ઇટ ઇઝ ડેન્જરસ ફોર ઇટ. અને બીજું એક ડેન્જરસ વસ્તુ આમાં એવી છે કે જો એકવાર આ એક્વિફર્સ જે છે એ કમ્પ્રેસ થઈ જાય, એના છિદ્રો બંધ થઈ જાય, તો એને ફરીથી નેચરલ રિચાર્જથી અથવા આર્ટિફિશિયલ રિચાર્જથી ફરી ડીકમ્પ્રેસ કરવું પણ ઘણું અઘરું છે. એટલે આ જે તમે એટલે કીધું કે એકવાર આપણે loss જે થયો, એ એકવાર loss permanent થયો, loss. રાઈટ. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં તમે ખનીજ ને એ બધા ખનનની વાત કરી, એટલે ઇટ ઇઝ સમ સોર્ટ ઓફ રિસોર્સ ઓનલી, બટ આઈ એક્સપ્લેન, એટલે મેં તમને એ પાણીની ભાષામાં સરળ રીતે સમજાવ્યું. આપણે રાજુભાઈને પૂછીએ. રાજુભાઈ વહો વિશ્વામિત્રી અભિયાન જે છે એની સાથે જોડાયેલા છે અને વર્ષોથી અમારું જૈન મંદિર જે છે ત્યાં આગળ પાછળથી જ આખી વિશ્વામિત્રી નદી વહે છે, એટલે ઘણા બધા સેમિનાર, ઘણા બધા પ્રોગ્રામ, કોઈ પણ મિનિસ્ટર આવે તો એ અમારા જૈન દેરાસરમાં ત્યાં જ પધારે અને ત્યાં કાર્યક્રમ આખો થાય. રાજુભાઈ, તમારા માટે સીધો સવાલ એવો છે કે પર્યાવરણ જો તંદુરસ્ત હશે તો સમાજ તંદુરસ્ત બનશે. તમે ઘણા બધા પ્રોગ્રામ્સ કરો છો, અવેરનેસના પ્રોગ્રામ કરો છો, સીડબોલ નાખો છો અને આવા ઘણા બધા કાર્યક્રમો તમે કરો છો. તમારી દ્રષ્ટિએ વર્તમાન જે સમસ્યા પર્યાવરણની છે અને જ્યારે આપણે પર્યાવરણ દિવસના નિમિત્તે એક સ્પેશિયલ પ્રોગ્રામ કરી રહ્યા છે, તો એક કોમન વ્યક્તિ પોતાનું પર્યાવરણને પૂરક બનવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે? બહુ સુંદર સવાલ છે દીપકભાઈ આપનો. જી. જેમ આપણે શ્વાસ લઈએ છીએ અને આપણું શરીર ચાલે છે, એમ પર્યાવરણ પણ એક પૃથ્વી માટે શ્વાસરૂપ એટલો ઇમ્પોર્ટન્ટ વિષય બન્યો છે. અને પર્યાવરણ માત્ર શબ્દ નથી, પર્યાવરણ એ જીવંત જીવનની એક ઉર્જા છે. એટલે એવું કહીએ છીએ, હમણાં આપણા બંને યુવા વૈજ્ઞાનિકોએ કીધું, એમાં હું વેદમાંથી એક મંત્ર કહું છું કે ભૂમિર માતા પુત્રોહમ પૃથ્વીયા, કે ભૂમિ અમારી માતા છે અને અમે એના પુત્ર છે. જો આ ભાષા આપણે સમજીએ તો આપણે જનનીને સર્વોત્તમ માન આપીએ છીએ કે માતૃદેવો ભવ કે. તો આપણી આ ધરતી છે, આખો એક પ્લેનેટ જેને પૃથ્વી ગ્રહ કહીએ છીએ, એ પૃથ્વીમાં આપણે અત્યારે 800થી વધારે કરોડ લોકો જીવી રહ્યા છે. અને એની સાથે બિલિયન્સ ઓફ જીવ જંતુ, પશુ પંખી, પતંગ, અનેક સ્પીસીસ છે. આ બધાનું જ્યારે પૂર્ણ સંતુલન હોય ત્યારે પર્યાવરણને સ્વસ્થ પર્યાવરણ કહી શકીએ છીએ. એટલે આજનો જે પ્રશ્ન છે, જેમ કે આપે હમણાં જ વાત કરી કે પાવાગઢની જે વાત છે, જ્યાંથી આપણી આ વડોદરા સંસ્કારી નગરીને કદાચ ભારતમાં એક જ એવું શહેર છે કે જ્યાં આટલી સુંદર મજાની સર્પાકાર રીતે વહેતી અને યુવા, જેમ એક યુવતી નૃત્ય કરે એવી રીતે આપણને મળેલી એક બહુ જ મોટું વરદાન છે. તો વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન પાવાગઢ છે. હવે પાવાગઢ જે સ્થળ છે એ પૌરાણિક રીતે હિન્દુની, જૈનની અને ઘણી બધી સંસ્કૃતિઓ સાથે જોડાયેલું છે. 51 શક્તિપીઠની એક શક્તિપીઠ ઉર્જાપીઠ છે. પણ મહત્ત્વનું આપણે એટલું જ જાણવું છે અત્યારે કે ઋગ્વેદમાં 10 મંડળ છે. 10 મંડળમાં ત્રીજા મંડળનું નામ વિશ્વામિત્ર મંડળ છે અને વિશ્વામિત્રના નામથી વિશ્વામિત્ર નદી છે. તો બ્રહ્મર્ષિ વિશ્વામિત્રીએ તપ કર્યું છે. તો આપણે વડોદરાવાસી પહેલાં એટલો ખ્યાલ રાખીએ કે જો આપણી માતા કે આપણી દીકરી કે આપણી ધર્મપત્ની કે સમાજની બહેનો જો ગંદા, ફાટેલા, તૂટેલા વસ્ત્રો પહેરીને બહાર જાય તો એ ઘરની શું આબરૂ રહે? તો હું હૃદયથી કહીશ, મારી પણ એમાં ફરજ છે ને આપણા સૌની ફરજ છે કે આપણી વિશ્વામિત્રી નદી જે છે એ નદીનો ખાલી પાણીનો પ્રવાહ નથી, એ અમૃતનો એક ધરો છે. તો એને સાચવીએ,
ખાસ કરીને દરેક વ્યક્તિ, જે તમારો પ્રશ્ન છે એમાં હું કહીશ કે આપણે સવારે ઉઠીએ ને આપણે હમણાં જ જૈન ધર્મ વિશે વાત કરી કે ઓછું પાણી નહીં પણ જરૂર જેટલું પાણી, ઈચ ડ્રોપ હેઝ મેની ક્રોપ એમ. તો આ બધાને જો પાલન કરીએ એટલે આપણી જીવન જે શૈલી છે, સવારે ઉઠીએ અને સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી જેની લાઈફસ્ટાઈલ છે એના દરેક આયામમાં આપણે જાગૃત રહેવું પડશે. પંચતત્વ છે એ પંચતત્વનો પૂર્ણ સદભાવ અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડશે. કારણ કે હવે પૃથ્વી એકદમ બંજર બની ગઈ છે, એટલે એને બચાવવા માટે કોઈ જ વિકલ્પ બચ્યા નથી. માત્ર આપણે જો બચવું હોય તો આપણી માતાને ને આપણા પર્યાવરણને આરાધના સાધના કરીને બચાવવી જ જોઈશે. જી પ્રાચીને હું એક પ્રશ્ન પૂછીશ. પ્રાચી, હમણાં તમે કંઈક મિયાવાકીની જે આખી વાત કરો છો, આ કન્સેપ્ટ શું છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ મારે સેલિબ્રેટ કરવો છે તો હું કેવી રીતે યોગદાન આપી શકું? આપણે કોર્પોરેશનને કોઈ સજેશન આપી શકીએ, સરકારને કોઈ સજેશન આપી શકીએ? ડાયરેક્ટ મારો સવાલ છે કે કેવી રીતે મદદરૂપ થવાય? એટલે આ વખતનો આપણે થીમ જોઈએ 5th જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનો, તો એ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર આર ફ્યુચર. તો આપણે આમાં લીધું છે ઇન્સ્પાયર્ડ બાય નેચર, એટલે આમ કહીએ ને તો નેચર પાસે જ બધા સોલ્યુશન્સ છે, આપણે ખાલી શોધી અને એને પાછા પૂરા પાડવાના છે. તો મિયાવાકી ફોરેસ્ટ એ બહુ સરસ ટેકનોલોજી છે જે જેપેનીઝ બોટનિસ્ટે આપેલી છે. હવે આપણે વડોદરામાં એમાં એ શું છે ટેકનોલોજી, શું છે? ટેકનોલોજીમાં એવું છે કે આપણી પાસે જે નેટિવ સ્પીસીસ છે એને આપણે એક હેરાર્કીમાં અહીંયા ગ્રો કરીએ છીએ. એક નાનો પ્લોટ એરિયા હશે ને તો પણ આપણે આ પદ્ધતિ યુઝ કરી શકીએ છીએ. તો એક બીજા જે સ્પીસીસ છે એ બંનેની ઉર્જાથી અહીંયા આખી એક મિયાવાકી ફોરેસ્ટ જે આપણે કહીએ છીએ તે બહુ સરસ રીતે ગ્રો થાય છે. હવે વડોદરામાં મેં જ્યારે જોયું તો આપણી પાસે કારેલીબાગ છે, છાણી છે, સમાસાવલી છે, એ બધા વિસ્તારમાં વીએમસીએ કોલેબ્રેશન કરીને મિયાવાકી ફોરેસ્ટ ડેવલપ કર્યા છે. અને કેટલા વસ્તુ માટે એડવાન્ટેજીસ કરે છે તો એ 2 ડિગ્રીથી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ત્યાં ઓછું હોય છે. એ ઘણી બધી બર્ડ સ્પીસીસને પોતા પર અટ્રેક્ટ કરતી હોય છે. એ વોટર ટેબલ જે છે એને રિચાર્જ કરવામાં પણ મદદ કરતી હોય છે. તો આપણે એવું યોગદાન આપીએ કે કદાચ નાની જગ્યા છે આપણી સોસાયટીમાં કે આપણા વિસ્તારમાં, તો વીએમસી પાસે આપણે જઈએ અને આપણે કંઈક ત્યાં પૂછીએ કે અમે અહીંયા આ વસ્તુ કરી શકીએ છીએ, અને આપણે દરરોજે જઈને એ ત્યાં જેટલા પ્લાન્ટ્સ આપણે વાવ્યા છે એ લોકોની કાળજી કરી શકીએ. પ્રાચીબેન, તમે જે વાત કરીએ, જે લોકો થોડાક આગળ આવીને સમાજની જવાબદારી સમજીને કામ કરવાવાળા લોકો છે એ કદાચ આવું કામ કરે, પણ દાખલા તરીકે એકદમ હેક્ટિક શિડ્યુલમાં માણસ જોડાયેલો છે, એની પાસે સવારનો 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક દાખલા તરીકે માંડ કાઢી શકે. હવે જો કોઈ અડધા કલાકમાં એને આ પર્યાવરણના રક્ષણ માટે કંઈક કામ કરવું હોય તો એના માટે આપનું શું સૂચન છે? તો તમારી પાસે ખાલી 10 જ મિનિટ છે દિવસની, તો હું એવું કહીશ, વર્ટિકલ, હા, તો પોતાના ઘરમાં ખાલી વર્ટિકલ ગાર્ડનિંગ કરી દો. વર્ટિકલ ગાર્ડનિંગ એટલે શું એ જરા દર્શક મિત્રો એટલે નાનું બેમ્બુનું પણ તમારી પાસે એક લાકડું પડ્યું હશે ને તો એમાં પણ તમે એક નાનું પ્લાન્ટ સેમ્પલિંગ ગ્રો કરીને તમારા ઘરની બારી પર કાં તો તમારા ગેલેરીમાં પણ મૂકશો ને તો પણ એ બહુ મોટું યોગદાન છે. અને એવું નહીં કે ખાલી ઉગાડી દીધું, એનું ધ્યાન ચોક્કસથી રાખજો અને બીજા લોકોને પણ પ્રેરિત કરજો કે આ વસ્તુ તમે પોતાના ઘરે કરી શકો છો. જી, ડૉક્ટર ચિન્મય, આપ શું કહેશો? આપના ડાયરેક્ટ સજેશન્સ વિશ્વ પર્યાવરણ દિવસને સેલિબ્રેશનમાં હું મારું આ યોગદાન આપું. હવે જો સામાન્ય નાગરિક તરીકે આપણે બહુ વધારે એન્જિનિયરિંગમાં કે સાયન્સમાં ન પડવું હોય તો જસ્ટ એક સિમ્પલ મારું સજેશન એવું હશે કે જો આપણા ઘરમાં કે કમ્પાઉન્ડમાં કે સોસાયટીમાં અનનેસેસરી કોન્ક્રિટાઇઝેશન કે પેવમેન્ટ બ્લોક્સ કે કોન્ક્રીટના ઊંચા રોડ બનાવવાની કાંઈ જરૂર નથી. એને જેટલી જમીનને ખુલ્લી રાખશો એટલું એનું નેચરલ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી જળવાઈ રહેશે. અને દાખલા તરીકે હોય તોય એના થોડાક ભાગ રાઈટ. અને જો એવું કરવાની જરૂર પડતી જ હોય કે ના પેવર બ્લોક બનાવવાના જ હોય, કોન્ક્રીટ રોડ બનાવવાના જ હોય, તો એક પ્રોવિઝન એવું રાખો, એક ખૂણો એવો રાખો કે જ્યાં બધું પાણી જતું હોય અને નેચરલ રીતે નીચે ઉતરી શકે. એનાથી ઘણો ગ્રાઉન્ડ વોટર રિચાર્જ નેચરલ થશે અને આ ડીકમ્પ્રેશન અથવા જે કમ્પ્રેસિબિલિટીની જે મેં અગાઉ પ્રશ્નમાં જે વાત કરી એ આપણે ઘણી ઓછી કરી શકીશું. ડૉક્ટર ચિન્મય, હું તમને એવું કહું કે જીઓલોજીસ્ટ તરીકે
સરકારને તમે આ ન કહી શકો કે દાખલા તરીકે આ વોટર હાર્વેસ્ટિંગ છે કે આ સ્પેસ કોર્પોરેશનની મંજૂરી તો લેવી જ પડે મકાન બનાવવા Right, માટે, right, એના right. વગર લેવાતી નથી. રાઈટ તો કોર્પોરેશન પોતાના બાયલોઝમાં જ મૂકી દે કે આટલી જગ્યા ખાલી ન હોય કે આનું વોટર રિચાર્જની વ્યવસ્થા ન હોય તો એને મકાન બનાવવા પરમિશન જ નહીં આપવાની. ના એવી ઘણી બધી પરમિશન ઓલરેડી એટલે એવા ઘણા પ્રોવિઝન્સ હવે છે અને વીએમસી બી એવું જ્યાં સુધી મારા ધ્યાનમાં છે એવી પ્રોવિઝન્સ છે જે મોટી મોટી બિલ્ડિંગ્સ હોય એમને સૌ પ્રથમ એનઓસી લેવા માટે કે કંઈક પ્રોસિજર લેવા માટે દે હેવ ટુ શો એમને બતાવવું પડે કે અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરેલું છે એવું. એટલે અને બીજું ભારત સરકારના કે ગુજરાત સરકારના એવા સારા સ્કીમ્સ ચાલે જ છે, જેમ કે અટલ ભૂજલ યોજના છે, સુજલામ સુફલામ યોજના છે, એ ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ માટે કે વોટર રિસોર્સને ઉપર લાવવા માટે ચાલુ જ છે. અને રાઈટ તમે કે હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે કમ્પલસરી છે, પણ આપણે નાના નાના જે ઘરો છે, ટેનામેન્ટ્સ લઈ લો, સોસાયટીઝ લઈ લો, એમાં હમણાં જેવી મેં વાત કરી કે નાનું પ્લાન્ટ્સની કોરીઝ હોય એ રાખો કે બધા પેવમેન્ટ ના કરો એક રાખો, એ આપણે કરી શકીએ એવું. રાજુભાઈ તો ડાયરેક્ટ તમે આની સાથે પર્યાવરણ સાથે જોડાયેલા છો. વહો વિશ્વામિત્રી અભિયાનના કારણે તમે વિશ્વામિત્રીના કાંઠા ઉપર વર્ષમાં મને લાગે છે કેટલા પ્રોગ્રામ કરતા હશો અલગ અલગ? ખાલી નામ ગણાવો. લગભગ અમે તો એવું કહીએ છીએ કે દિવાળી પણ ત્યાં જ ઉજવો છો? દિવાળી પણ ત્યાં હોય, જન્માષ્ટમી હોય, 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી, અને ઇવન અમે તો ત્યાં સુધી જ કે રક્ષાબંધનના દિવસે પણ વિશ્વામિત્રીને કહીએ કે આપણે ત્યાં રક્ષાબંધન કરીએ. ઇવન અમારા ઘરમાં અમારી દીકરી કે દીકરાને જ્યારે શ્રીમંત થયું ત્યારે પણ અમે કહ્યું કે શ્રીમંત પણ આપણે વિશ્વામિત્રીના નદીના કાંઠે કરીએ, જેથી આવનારા બાળકને આ સંસ્કાર મળે. તો ખાસ કરીને મારે આજે એક બહુ અગત્યની વાત કહેવી છે કે પહેલાં હું જે કાશ્મીરથી કન્યાકુમારી ચાલ્યો છું અને આખા હિમાલયની પદયાત્રા, તો અત્યારે દર્શક મિત્રોને મારા જીવનમાં જે મને ઉપલબ્ધ થયેલા 3 સૂત્રો છે એ કહીશ કે નેચર ઇઝ પ્યોર સો ઇટ ક્યોર્સ. જો પ્રકૃતિને પાસે આપણે રહીશું તો આપણે ઓટોમેટિક આપણા હિલિંગ જે ફોર્સિસ છે એ બહુ જ કાર્યાન્વિત રહેશે. બીજું કે ટ્રી ઇઝ ટ્રેઝર સો પ્લાન્ટ ઇટ ફોર પ્લેઝર. કારણ કે વૃક્ષ એક દિવ્ય ખજાનો છે, એને વાવશો તો તમારા જીવનની ઘણી બધી ઉપલબ્ધિઓ મળશે. અને ત્રીજું, અત્યારે વિશ્વામિત્રીના કાંઠે ફરી ફરીને મને લાગે છે કે વિશ્વામિત્રી માતાએ જ મને આ સૂત્ર આપ્યું છે કે વૃક્ષો વાવો વિશ્વ વાલું લાગશે. તો આપણા ઘરમાં કે આપણા આંગણામાં જ્યાં જગ્યા હોય ત્યાં આપણે, જેમ કે અત્યારે નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક કૃષિનો એક નવો કોન્સેપ્ટ છે, અને હમણાં 8મી જૂને સુભાષ પાલેકરજી જે પ્રાકૃતિક કૃષિના પ્રણેતા છે એ પણ અમારા શ્રી નારાયણ ગીર ગૌશાળા ધામમાં 8મી જૂને પધારી રહ્યા છે. તો એ કહી રહ્યા છે કે આપણી પાસે જે કંઈ નાની મોટી થોડી જમીન છે એને આપણે જેમ શરીરને સાચવીએ છીએ, આપણું મન જેમ સ્વસ્થ હોવું જોઈએ, એમ આપણી આજુબાજુનું પર્યાવરણ પૂર્ણ પ્રેમ, સ્નેહ, આનંદ અને કરુણાથી ભરપૂર હોવું જોઈએ. કારણ કે પર્યાવરણ એક બાહ્ય વિષય નથી, પર્યાવરણ એક ઇનર એન્જિનિયરિંગ પણ છે. એક સેલથી કોસ્મોસ સુધી, એટમથી અવેરનેસ સુધી. તો અત્યારે અમે અમારા વિરાટ નારાયણ વન ધામ જે છે તાજપુરામાં, ત્યાં અમે 39,000 વૃક્ષો વાવ્યા છે, જેમાં 91 સ્પીસીસ છે, અને બીજા 1 લાખ વૃક્ષો અમે દિવાળી પહેલાં વાવવાની તૈયારી કરી છે. એમાં લગભગ 172 સ્પીસીના અમે નેટિવ વૃક્ષો લઈશું. આપ આવો તો ત્યાં જુઓ તો એક અદ્ભુત ઓક્સિજનનો ભંડાર છે, અને અમારા નારાયણ બાપુની કૃપાથી અમારી પાસે બધા સંસાધનો છે. એટલે હું આહ્વાન કરીશ કે જો વિશ્વામિત્રીના કાંઠો, ત્યાં પણ વિશ્વામિત્રીનો કાંઠો છે, પણ આપણે અત્યારે એવું માનીએ કે જ્યાં આપણે રહીએ છીએ ને એ જ આપણી વિશ્વામિત્રી છે, જ્યાં આપણે રહીએ છીએ એ જ આપણો પાવાગઢ છે, એ જ આપણો ગિરનાર છે. જો આવી દ્રષ્ટિ કેળવીશું તો હૃદય ચાલે છે તો જ શરીર ચાલે છે. તો વૃક્ષો હશે તો જ આપણને ઓક્સિજન મળશે. અને વૃક્ષો માત્ર જમીન નહીં પણ પશુ, પંખી, જીવજંતુ અને ઘણા બધા આયામો છે. એના માટે તો અનંત વર્ષો સુધી વાત કરીએ તો પણ પૂર્ણતા. એટલે એટલું જ કહેવાય
કે આપણે અત્યારે પર્યાવરણ એક પેડ માં કે નામ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જે સંકલ્પ છે એમાં અમે એકવાર 13,000 વૃક્ષો, બીજી વાર 25,000 વૃક્ષો અને હવે અમે 1,00,000 વૃક્ષો વાવીએ છીએ. તો દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસે યા તો 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, મેરેજ એનિવર્સરી, માતા પિતાના શ્રાદ્ધ દિવસે આપણે બધા જ કમસે કમ 5 વૃક્ષો વાવીશું. કારણ કે અત્યારે વૃક્ષોનું જે કવર જોઈએ ભારતમાં એ 33% હોવું જોઈએ, પણ અત્યારે 22%થી ઓછું છે. અને એમાં વડોદરાનું જે આપણે ટ્રી કવર કહીએ એ તો માળ 10% પણ નથી. તો મને લાગે છે કે આપણે ઘણા જ પાછળ છીએ. તો આપણા પગલાં વૃક્ષો તરફ, પ્રકૃતિ તરફ, નદી તરફ, અને જો આપણે પ્રકૃતિ પાસે જઈશું તો આપણને પ્રકૃતિ બધું જ આપે છે. મહાત્મા ગાંધીજી કહેતા હતા કે આખી આ પૃથ્વી પર જેટલા વસનારા લોકો છે એ બધા માટે એનો આહારનું વ્યવસ્થા પૃથ્વીએ કર્યું છે, બટ નોટ ફોર ગ્રીડ. અવર નીડ અર્થ કેન ફૂલફિલ બટ નોટ અવર ગ્રીડ. તો આપણે ભારતીય સંસ્કૃતિના વિવેકાનંદ કહેતા હતા અમૃતસ્ય પુત્ર. તો આપણે અમૃતના પુત્રો બનીને પુનઃ આજે સ્પાર્ક ટુડેમાં આજે જે ઉદ્ઘોષ થઈ રહ્યો છે એ મારો કે દીપકભાઈનો કે પ્રાચી કે ચિન્મયનો નથી. આ દરેક વ્યક્તિએ યુગમાં પોતપોતાનું યોગદાન આપવાનું છે. કારણ કે દરેક વ્યક્તિ શ્વાસ લઈ રહ્યો છે, દરેક વ્યક્તિ શિસ્તથી જીવશે તો મને લાગે છે કે આ કશું જ અશક્ય નથી. ખાલી આપણી જીવનશૈલી પવિત્ર, પ્રસન્ન અને પ્રેમમય રાખવી પડશે. તો રાજુભાઈએ ખૂબ સુંદર વાત કરી. આપણી સાથે બીજા બે યંગ સાયન્ટિસ્ટ છે, પ્રાચીબેન વ્યાસ અને ડૉક્ટર ચિન્મય ડોંગરે, ખૂબ સુંદર વાતો કરી. આપણે નટશેલમાં જો એવું કહીએ કે વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે આપણે એક સંકલ્પ કરીએ કે હું પર્યાવરણને કેવી રીતે જતન કરવામાં મારું યોગદાન આપીશ. હું બીજો શું કરે એની માથાકૂટમાં ના પડીએ. મારા હાથ પગથી કે મારા સંસાધનથી કે મારા પૈસાથી કે મારા શ્રમદાન દ્વારા હું કેટલું કરી શકું, આટલો જો આપણે સંકલ્પ કરીએ. દાખલા તરીકે જેમ હમણાં કીધું આપણા યશસ્વી પ્રધાનમંત્રીએ કીધું એક પેડ માં કે નામ. ગમે ત્યાં આપણા ઘરે જગ્યા છે તો આપણા ઘરે નાનકડો આસોપાલો પણ કેમ ના વાવીએ, થોડીક જગ્યા આપણે ઊભી કરીએ. કાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો આપણે ના હોય તો કોઈ ગમલું લઈ આવીએ કે ભાઈ હું ભાડે રહું છું, મારી પાસે જગ્યા જ નથી, 10 બાય 10ની રૂમ છે, તો હું કેવી રીતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી શકું? તો એક આપણે નાનકડું કુંડું તો લાવી શકીએ, એની અંદર આપણે એક નાનકડા છોડને આપણે રોપીએ ને એનું જતન કરીએ. મને લાગે છે આટલી નાની શરૂઆત જો બધા જ લોકો કરશે તો એ બહુ મોટું વટવૃક્ષ બનવાનું છે. એટલે આજના આ ટોક શોની અંદર આપણા ત્રણેય મહાનુભાવો પધાર્યા, ખૂબ સુંદર વાતો કરી, ટેકનિકલ વાતો પણ એમને કરી કે કેવી રીતે આપણે આ જે નિકંદન નીકળી રહ્યું છે પર્યાવરણનું, ક્લાઇમેટ ચેન્જ જે છે એને જો હવે બચાવવું હશે આપણે તો દરેકે કમર કસવી પડશે. સરકાર પોતાના લેવલ ઉપર કામ કરે, જેમ પ્રાચીબેને કીધું મિયાવાકીનો કન્સેપ્ટ, એવા એની અંદર આપણે જોડાઈએ. વર્ટિકલ ગાર્ડનિંગ આપણે ઘરમાં કમસે કમ, ચાલો મારો જ ઉપયોગ, શાકભાજી મને લાગે છે જાપાનમાં તો એક જ વર્ટિકલમાં એક પેલા બાંબુની અંદર આખું વરસ પેલો શાકભાજી ખાઈ શકે, આટલા ઉગે છે એમાં. તો આવો કેમ ઉપયોગ ન કરી શકીએ? એટલે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મને લાગે છે સરકાર એની લેવલે કામ કરશે, સ્વયંસેવી સંસ્થાઓ એમના લેવલ ઉપર કામ કરશે, પરંતુ હવે જરૂર છે દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિએ કામ કરવાની. અને હું કમસે કમ, ચાલો મારે કુંડું પણ નથી વાવી શકતો તો હું 2 ડોલ નાહું છું તો 1 ડોલ પાણી નાહીશ. હું કોઈ મહેમાન આવશે પાણી માટે તો એને બોટલ અને ગ્લાસ બંને આપીશ, તારે જોઈએ એટલું પી લે. કેમ કે આપણે જ્યારે પાણી પીરસીએ છીએ 4 ગ્લાસ લઈને આવ્યા હોય, પેલા અડધું થોડું સિપ કરીને બધું ગટરમાં જાય છે. તો એટલા પણ પાણીનો આપણે જો બચાવ કરીશું. હું ગઈકાલે વાંચતો હતો છાપામાં કે એકલા મુંબઈની અંદર દૂધના જે પેલા પાઉચ હોય છે એનું નાનકડું પેલું કાણું કરીને દૂધને કાઢવા માટે એ પણ કેટલો મોટો જથ્થો બની જાય છે. તો પર્યાવરણમાં પ્લાસ્ટિક એ રિસાયકેબલેબલ નથી,
એટલે એનો ખૂબ મર્યાદિત ઉપયોગ થાય. આવા નાના સૂચનો પણ મને લાગે છે જો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે સ્વયંની અંદર શિસ્તમાં લાવીશું તો આ પ્લેનેટને મેન્ટેન કરવામાં આપણું સૌથી મોટું અને શ્રેષ્ઠ યોગદાન હશે. સ્પાર્ક ટુડેની ટીમ આજે પ્રાચીબેન વ્યાસ, ડૉક્ટર ચિન્મય ડોંગરે અને રાજુભાઈ ઠક્કર, આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક વિશેષ કાર્યક્રમને લઈને આવતા અઠવાડિયે ફરી મળશું. હું દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ.